નજારો જોવો તમે નો જાય પાછું વહી આવશે આ તો ભાઈ લીમડામાં રહી ગયું ભાઈ હવે બંધ કર હિપ્પા નહીં આંખ બંધ કર પેલો હેલો જય ગુરુદેવ કેમ છો મજામાં તો છો સોમભાઈ બેટા જય ગુરુદેવ એક આના આમ 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 જય ગુરુદેવ કીધે બધાને એ શું કરા છો કેમેરો છે જો મિત્રો તો આજે સોહમભાઈ છે અમારો ગોપ્રો કેમેરો છે એ હાકે છે ચલાવે છે ને વિડીયો બનાવવાનું ટ્રાય કરે છે કેમ લાગે બેટા તું ટ્રાય કરાશો ને વિડીયો બનાવવાની બની જાય તારથી તને કેમ લાગે બનશે શું વાત છે સાચું એમ જો ભાઈ અમે બધા આજે અમારી કીટ ખોલી છે અમે ગાડી ઉપર કેમેરો લગાડવા માટે રેડી કરીએ છીએ ને એટલે આ સોહમભાઈ અમારે કમ્પ્લીટ કરે છે અને મિત્રો આજે અમે છે ને આ વિડીયોમાં તમને એક આ નાનું અમથું જો આ બાળકોનું છે ને એરોપ્લેન છે આ એરોપ્લેન અમે બનાવવાના છીએ કા સોહમ આપણે બનાવવાના છીએ ને એરોપ્લેન અમે બનાવશું અને ત્યારબાદ અમારે સોહમ છે ને ઉડાડવાનો છે તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બરાબર તમને ખૂબ જ મજા પડવાની છે બાકી મિત્રો આ યુટ્યુબ ચેનલની અંદર અમે છે ને કંઈક ફરવા જઈશું કે પછી ટ્રાવેલિંગ કરીશું કે પછી સોહમભાઈના અને કૃપા દીદીના અને એવા બધા વિડીયો આવશે મતલબ તો આ છે ને મિત્રો એક એરક્રાફ્ટ છે અને આ બધા એરક્રાફ્ટના છોટા પાર્ટ છે સોહમભાઈ તો ઘરે હોતા છે પણ આપણને સવારે કીધું હતું કે પપ્પા આપણું વિમાન તૈયાર કરજો એટલે મેં એનું વિમાન છે ને સરસ રીતે તૈયાર કરી રાખ્યું છે અને આનું મેં છે ને પરીક્ષણ પણ કરી લીધું છે બહુ સરસ રીતે ઉડે છે મિત્રો હમણાં એ આવશે ને એટલે એ પાછું ઉડાડવાનો જ છે અહીંયા જેવું તો ઉડાડશે પણ આપણે એને બહાર લઈ જવાના છે ઉડાડવા માટે આજે અને બહાર ઉડાડવું છે અને આજ મજા કરાવવાની છે બાકી દોસ્તો આને કઈ રીતે બનાવું ને આનો વિડીયો છે ને મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર આરસી વર્લ્ડમાં મેં અવેલેબલ કરી દીધો છે તો તમે જઈને જોજો બહુ મજા આવશે તમને અને રીલ પણ નાખી છે મેં ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ સરસ અને બહુ ઊંચું ઉડ્યું છે મિત્રો હવે સોહમભાઈ આવે અને કેટલો રાજી થાય એ આપણે જોવાનું છે મિત્રો અમે છાના જઈએ છીએ હું કૃપા સોહમને સરપ્રાઈઝ દેવા માટે તમે જોજો તો મિત્રો સોહમભાઈ આજે દુકાને તો નહોતા આવ્યા પણ હવે એની જે વસ્તુ છે ને એ ઘરે લેતો આવ્યો છું એટલે સોહમ જો હિસકા ખાય છે હવે એને પૂછો ને કેમ આ દુકાનનો આવ્યો તું ભાઈ હે કેમનો આવ્યો હે મમ્મી નહોતી આવી હાલો કાંઈ વાંધો નહીં હવે તમે જો હું એની વસ્તુ દેખાડું છું હજી 9 બહાર આવ્યો છું બહુ તોફાન કર્યા છે ને અત્યારે ને વસ્તુ દેખાડો ભાઈ કેવો ગાંડો થાય તમે જો એની વસ્તુ માટે જોન છે ને વસ્તુ એ તો ખાલી છે ભાઈ આખું બંધ જ હોવી જો સોમભાઈ ખુલ્લું ન જો જો એવું ચીટિંગ થોડું હાલે આખું બંધ કર હિપ્પા નહીં આખું બંધ કર પેલો બરોબર ઘડીક મને કાઢવા જ દે જો સોહમ તારી માટે એરોપ્લેન બનાવ્યું મેં મસ્તનું આને કહેવાય એરક્રાફ્ટ કહેવાય શું કહેવાય એરક્રાફ્ટ કેવું લાગે છે કૃપા સોહમ તમને મસ્તીનું લાગે ને આપણે ઉડાડવું છે ને વેદુબેન ઉડાડવું છે ને એમ હાલો ઉડાડીએ હાલો સોહમભાઈ શરૂ કરું ને જો રાત્રે લાઈટું કેવી થાય પકડ સોહમ જલ્દી હિપા પકડ ત્યાં ન હોય લાવ હું જો ઉડાડું જો કૃપા એટલે આ તો અહીંયા છોટી ગયો ભાઈ તો નીચે જઈએ છીએ અમે બીજા માળે રહીએ ને તો હવે નીચે જાઉં સોહમભાઈને થોડીક એન્જોય કરાવું છું ત્યાં આગળ જો આ એરોપ્લેન લઈને જાય છે તો અમારે સોહમભાઈ કૃપા દીદી આવી ગયા છે અને નાના બાળકો આવી ગયા છે જો અહીંયા તો સોહમભાઈ ઉડાડવું છે ને આપણે બેટા જો મિત્રો શરૂ કરું છું હું નાઇટમાં તમે જુઓ આનો નજારો જુઓ તમે નો જાય પાછું વહી આવશે હા તો ભાઈ લીમડામાં રહી ગયું ભાઈ હવે સોહમભાઈ લીમડામાં રહી ગયું પાડી દઈશું હાલો હમણાં પાડી લેવો બેટા એને કાઢી દઈએ છીએ આ સોહમભાઈનું પ્લાન ઓકે જો નીચે આવી ગયું ઓકે ચાલો આવી ગયું બરોબર સોહમભાઈ બરોબર હું પાછું ચાલુ કરું લે એ તમે જલ્દી આવ લાવ બેટા બસ લે આગળ મૂકી દો લાઈટનો શેડો અમારે તૂટી ગયો છે તો હવે વગર લાઈટે મને હાંકવાનું છે બરોબર ને છોકરા એકવાર હાંકી નાખીએ ને બધા કોઈ હાંકો ને બેટા સોહમભાઈ તમે હાલ્યો સોહમભાઈ તો હાલો અહીંથી શરૂ કરો આ દબ્બી રાખો અહીંયા બટન અને આ હાથ લઈ લો બેટા અહીંથી આ હાથ લઈ લો જો હવે અરે ભાઈ લીમડો
તો મિત્રો હવે અમારા એરોપ્લેનને છે ને એક કેબલ તૂટી ગયો છે અને ચાર્જિંગ પૂરું થઈ ગયું. જો છોકરા બધા જો મજા કરે છે. જો આગળ કેટલા બધા ટાબરિયા ભેગા થઈ ગયા. કેમ બાકી સોમના ભાઈબંધો ભેગા થઈ ગયા. જો આ બધા જો. હાલો હવે કાલે ઉડાડશો પાછું આપણે. હો કાલે. તો સોમભાઈ, કૃપા દીદી કેમ છે? મજામાં? ગુડ મોર્નિંગ સોમભાઈ. જય ગુરુદેવ. તો મિત્રો રાત્રે આ એરોપ્લેન ઉડાડ્યું હતું, એરક્રાફ્ટ. કેવી મજા આવી હતી રાત્રે? મજા આવી ગઈ હતી ને? તો મેં સોમભાઈ હાટું જ બનાવ્યું હતું. કા સોમભાઈ, તમે કીધું હતું ને મને બનાવવાનું એમ? તો મિત્રો હવે તમને જો આવા સોમભાઈના વિડીયો ગમતા હોય ને તો તમે ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે આવા જ વિડીયો સોમભાઈ હવે લઈને અવારનવાર આવતા રહેશે. બરાબર ને સોમભાઈ? આવશો ને તમે? તો મિત્રો હવે આખો દિવસ તો સોમભાઈ આવી રીતે ધમાલ ઘરે રાખે છે, અને પણ હવે અહીંયા વિડીયોને અમે પૂર્ણ વિરામ આપીએ છીએ. તો મિત્રો કંઈક આવા વિડીયો સાથે આવતા રહીશું. અહીંયા કોઈ પૈસા કમાવા માટે વિડીયો નથી બનાવતા, ઓનલી ફોર આપણે સોમભાઈની જે મેમોરી છે એમને કમ્પ્લીટ કરવા માટે જ આ બધા વિડીયો બને છે. બરાબર ને બેટા? સોમભાઈ હવે શું ખાવાનું છે તમારે? ચાલો બધાને જય ગુરુદેવ કહી દો ત્યારે. હવે ટાટા કહી દે સોમ. એનો જીવ છે કાજુમાં આવે. કા સોમ? સારું હાલો હવે બધાને સીતારામ મિત્રો. મળીએ કંઈક નવા વિડીયોમાં.